અને હવે વાત કરીશું નવરાત્રી પર્વને લઈને ગરબા પર સર્જાયેલ ઘમસાણ। નવરાત્રીના પર્વને લઈને વડોદરામાં રાજકીય ઘમસાણ સર્જાયું છે। વડોદરા પાલિકા દ્વારા ગરબા આયોજકોને ₹1 ટોકનના ભાડે મોટા ગ્રાઉન્ડ આપવામાં આવે છે। કોંગ્રેસનું કહેવું છે કે આટલા મોંઘા પાસ આ લોકો કેમ રાખે છે, જ્યારે ₹1 ટોકને તેઓને જમીન અથવા તો એ પાર્ટી પ્લોટ મળે છે। એન્ટ્રી તો ફ્રી હોવી જોઈએ। આ વાતને લઈને ભાજપમાં પણ અલગ અલગ સૂર ઉઠ્યા છે। એક કોંગ્રેસની વાતને ક્યાંક આંશિક સમર્થન કરે છે તો બીજો પક્ષ આ વાતને નકારી રહ્યો છે। પૂર બાદ નવરાત્રી મામલે ઘર્ષણ। નવરાત્રીને લઈને રાજકીય ઘમાસાણ। વડોદરામાં કોંગ્રેસને ભાજપનું સમર્થન। ગરબાની અંદર જે માતાઓ બહેનો દીકરીઓ છે એમને ફ્રીમાં એન્ટ્રી આપવી જોઈએ। પાસ પણ કોઈ મૂલ્ય લેવાનું નથી એવું દર વર્ષે હોય છે, એટલે એમાં કોઈ નવી વાત નથી। આપને થતું હશે કે આ શું કોંગ્રેસે ભાજપનું સમર્થન? ખરેખર જો આખો મુદ્દો ધ્યાનથી સમજવાનો છે। વડોદરા પાલિકા દ્વારા ગરબા આયોજકોને માત્ર ₹1 ટોકને ભાડે મોટા ગ્રાઉન્ડ આપવામાં આવ્યા, જેમાંથી ગરબા આયોજકો તગડી કમાણી કરે છે, આવો કોંગ્રેસનો આક્ષેપ છે। કોંગ્રેસે કલેક્ટર, જીએસટી વિભાગ, ચેરિટી કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર તમામને ઉગ્ર રજૂઆત કરી અને કહ્યું કે આ વર્ષે પૂરને કારણે ખેલૈયાઓ ગરબાના પાસ માટે તગડી રકમ ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી, ત્યારે ખાસ કરીને મહિલાઓ માટે મફતમાં ગરબા રમવા દેવામાં આવે। વધુમાં કોંગ્રેસે કહ્યું કે મોટા ગરબા આયોજકો તો દર વર્ષે મોટો નફો કમાય છે, જો આ વર્ષે ખેલૈયાઓને મફત પ્રવેશ આપશે તો કોઈ મોટું નુકસાન નથી થવાનું। આ વડોદરામાં આ વખતે જે ભ્રષ્ટ ભાજપ સર્જિત જે પૂર આવ્યું અને એનાથી આ વડોદરાની પ્રજાને જે આર્થિક નુકસાન થયું છે, સરકારી સહાય હજુ લોકો સુધી પહોંચે નહીં, ત્યારે આ માતાજીનો જે નવરાત્રિનો તહેવાર જે છે એ માત્ર વડોદરા શહેર કે ગુજરાત રાજ્ય કે ભારત દેશ પૂરતો સીમિત નથી। આ વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે અને આ વડોદરા શહેરમાં ધામધૂમથી અને ભાવિક ભક્તો ગરબા રમતા હોય છે અને ગરબા જોવા જતા હોય છે, ત્યારે તમામ જે ગરબા આયોજકો છે એમને પોતાના ગરબાની અંદર જે ફિમેલ પાર્ટિસિપન્ટ્સ છે, જે માતાઓ બહેનો દીકરીઓ છે, એમને ફ્રીમાં એન્ટ્રી આપવી જોઈએ એવી અમારી માંગણી છે। ખાસ કરીને એમાં જે મોટા મોટા ગરબાના આયોજકો છે દર વર્ષે નફો કમાય જ છે, એક વર્ષ તમે નફો નહીં કમાઓ અને માનવતાના ધોરણે ફ્રીમાં એન્ટ્રી આપશો તો તમને કોઈ નુકસાન થવાનું નથી। હવે આ બાબતને ભાજપનો એક પક્ષ ખુલીને નહીં પરંતુ આડકતરી રીતે સમર્થન કરે છે। સમગ્ર મામલે પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું કે ગરબાના પાસ માટે પૈસા ઉઘરાવવાનો કોઈ સવાલ જ નથી। ખેલૈયાઓ મફતમાં ગરબા રમે અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જળવાય તે હેતુથી આપણે માત્ર ₹1 ટોકન ભાડાથી આયોજકોને ગ્રાઉન્ડ ભાડે આપીએ છીએ। ગરબા આયોજક ભલે કોઈ પણ હોય તેને નિયમોનું પાલન તો કરવું જ પડશે। વડોદરા કોર્પોરેશને ગરબાને પ્રોત્સાહન આપવા માટે પોતાના પ્લોટો ₹1 ટોકનથી બધા આયોજકોને આપેલા છે। જે પણ આયોજકોને ગરબા કરવા માટે આયોજન કરવા માટે પ્લોટ આપ્યા છે એમને જે નિયમો પાળવાના છે એ નિયમનું લિસ્ટ પણ એમને આપેલું છે અને એ નિયમોનું પાલન એમણે કરવું પડશે। જે સુરક્ષાની વાત છે તો એમાં પણ અમે ચોક્કસ ધ્યાન અપાઈ અને જો એ રીતે નહીં થયું હોય તો એ પ્રમાણે કરાવડાવીશું। પાસ પણ કોઈ મૂલ્ય લેવાનું નથી એવું દર વર્ષે હોય છે જ, એટલે એમાં કોઈ નવી વાત નથી। કોંગ્રેસની માગણી જે છે એ એમની રીતે કરતા હોય પણ કોર્પોરેશન દર વર્ષે આ નિયમોને આધીન જ પ્લોટો આપતી હોય છે। ડેપ્યુટી મેયરના નિવેદનને લઈને ભાજપમાં જ વિરોધાભાસ દેખાય છે। શહેર ભાજપ પ્રમુખ અને ગરબાના આયોજક ડોક્ટર વિજય શાહના એક નિવેદનથી શહેર ભાજપમાં પણ જાણે કે ભડકો થયો। શહેર ભાજપ પ્રમુખ તરીકે શહેરના નાગરિકોનું હિત વિચારવાને બદલે એક ગરબા આયોજકની ભૂમિકામાં તેઓ આવી ગયા અને આયોજકોની તરફેણ અને લાગણી વ્યક્ત કરતા કહ્યું કે ગરબાના પાસ મફતમાં આપવા એ વાતથી હું સહેમત નથી। પહેલાની વાત અલગ હતી, પહેલા ખર્ચો ઓછો થતો હતો, હવે આયોજન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, જેથી ગરબાના પાસ મફતમાં આપવા કે મફતમાં ખેલૈયાઓને ગરબા રમવા દેવા એ હવે શક્ય જ નથી। વડોદરાના ગરબા સાવ જુદા જ પ્રકારના હોય છે। ગરબામાં જ્યારે સંખ્યા ઓછી હતી, જ્યારે માઇક સિસ્ટમનો ખર્ચ ઓછો હતો,
જ્યારે ગરબા ગાનારા ગ્રુપને ઓછા ખર્ચમાં લાવી શકાતા હતા. જે તે વખતે ગરબામાં ભાઈઓ અને બહેનો બધા જ માટે ગરબા નિઃશુલ્ક હતા. સમય જતાં જે પ્રકારનો ખર્ચ વધતો ગયો એટલે પ્રથમ તો માત્ર ભાઈઓ માટેના ગરબાના પાસની શરૂઆત થઈ અને આ જે ભાઈઓ માટેના ગરબાના પાસ છે એના પછી ધીમે ધીમે બહેનો માટેના પણ ગરબાના પાસની શરૂઆત થઈ. ગરબાના જેટલા પણ આયોજક વડોદરા શહેરમાં છે બધા કોઈને કોઈ ચેરિટેબલ સંસ્થાના માધ્યમથી ગરબાનું આયોજન કરે છે. પાસના માધ્યમથી થતી જે આવક છે એમાંનો ઘણો મોટો ભાગ એ વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં પણ વપરાય છે. અને એ વાત પણ ચોક્કસ છે કે જે લોકોને નાની મોટી આવી મુશ્કેલી હોય એ લોકોને પોતાની રીતે ગરબાના આયોજકોએ એમને જે યોગ્ય લાગે તે રીતે મદદરૂપ થવું જોઈએ, પરંતુ ગરબા નિઃશુલ્ક જ હોવા જોઈએ તે વાત સાથે હું સંમત નથી. કઈ રીતે જ ભાજપમાં બે અલગ અલગ મત નવરાત્રિને લઈને જોવા મળે છે. ડેપ્યુટી મેયર અને શહેર ભાજપ પ્રમુખ બંનેની વાતો આમ અલગ અલગ છે. સવાલ એ છે કે કોર્પોરેશન ₹1 ગ્રાઉન્ડ ફાળવે તો પાસની કિંમત આટલી કેમ? શું પાસની કિંમત ઓછી ન હોઈ શકે? શા માટે મસમોટા રૂપિયા લેવામાં આવે છે? આ તમામ સવાલો થવા ખૂબ જ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રિના 9 દિવસ ખેલૈયાઓની આસ્થા અને લાગણી સાથે જોડાયેલા છે. તેવામાં ગરબા આયોજકોને ખેલૈયાઓની લાગણી નહીં પરંતુ ગરબાના પાસને બદલે પૈસામાં વધુ રસ હોય તેવું લાગે છે. ગરબા આયોજકો ગરબા કરવા પાછળ ખર્ચ વધુ થતો હોવાનું દોડ કરીને વિવિધ રીતે સ્ટોલ ધારકો અને ખેલૈયાઓ પાસેથી મોટી રકમ તો ઉઘરાવી જ લેતા હોય છે. ત્યારે એવું લાગે છે કે જાણે વડોદરામાં ઉજવાતી નવરાત્રિ એ તો કોઈ ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ માટે કોઈ આવકનું સ્ત્રોત હોય. પ્રશાંત ગજ્જર, TV9, વડોદરા.